અને આ પણ રૂમ બધા લાપી હસ્તા થઈ જશે ને અમે થોડી ડિઝાઇન દોરામ બાકી રહી જઈશ આ બાજુ લગનમાં હોય ને અમો 2 વાગે સુધી પહેણી એક ભૂખ મરી જાય તો ખાવા જે બધું અડધું ઉલી જાય 9 વાગે ખવડાવી દે એટલે આખો દાડો ખાવા ભાઈ જશે ને પટુ ફેફસી ખાય છે આ ફેફસી જેવડી મોટી આવી છે જો ખાલી કઈ છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈઝ આપણો મસ્ત એ સવાર થઈ જઈશ આજે અને સવારે વહેલા ઉઠીને આપણે છે બધું કામકાજ આજે લઈ લીધું છે અને લાપી હસ્તાનું કામ ફાઇનલી થોડું ઘણું બાકી છે બધું પતી ગયું છે જો આ બાજુ જો બધું છે બારી બધું મસ્ત એવું ચકાચક તૈયાર થઈ ગયું છે અને આજે આપણે છે ને ગાઈઝ ખાસા દિવસથી અમારે પૂરે તો અમથી કરતી હતી ત્યાં આજે ધોવા કાઢી દીધી છે જો શું કહેવા મને સાહેબ આ તો ખાસા દાડાથી બધું હોયથી હોય ફરતું હતું ને તે આજે નક્કી કરી દીધું છે કે કિચનનો રૂમ કમ્પ્લીટ મસ્ત એવો સાફ કરી દીધો છે જો કિચનનું સામાન છે ને આ બધો ડબ્બામાં ભવા બધું આ છે ને કંઈક મસ્ત એવું ચકાચક ધોઈ સાફ કરીને ભરી દેવું છે પછી બીજા રૂમ સાફ કરવા છે જો કિચનનો રૂમ છે ને જો લાપી હશે મસ્ત એવું થઈ ગયું છે તે પહેલું આપણે હારે રૂમ મસ્ત એવું ચકાચક કરી દઈએ અને આ પણ રૂમ બધા લાપી હસ્તા થઈ ગયું છે ને અમે થોડી ડિઝાઇન દોરામાં બાકી રહી જઈશ આ બાજુ તે અમારા કાકો આવું એક થોડું સાફ સફાઈને એવું કરી અને પછી મને ડિઝાઇન દોડી દેશી અને આ બાજુ જો અમારે કામકાજ ચાલુ છે આજે તો હા હા કામકાજ ચાલુ છે નટુભાઈ લોકાચાર જવાનું છે અમારા લોકાચાર તાકડા તૈયાર હોય છે એવું કેવું છે નહીં હા હા તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈઝ છે ને આપણે થોડી મજૂરી કરતા હતા લગભગ 3-4 ટ્રેક્ટર આટલી ઉઠામી કાઢી છે આરો કલર છે લીલો છે ચોટી ગયો મને તો હાથો આ તા પપ્પા કરતા જયો છે કા રાતી મંડે ફોન ની બત્તી લઈ મને ફોક્સ પકડાયેલો નિરાય ઘરદાર ચાર પગલા કરે ઓ વધા નહીં માટી ખેંચવાની એવું મી સાફ કરે ની ઘર કે રે માટી ચોટી નહીં જાય એવું છે આ ખાલી કાઢ્યું મારીને પેલો જો કાંઈ છે મારે આ પત્રોનો કલર કરવાનું બાકી છે હજી તો ખાલી આ થોભલોનો 4 થોભલોનો જ મારે છે અને આ પણ બધું કામકાજ જો મસ્ત એવું પતી ગયું છે હું મસ્ત એવું થઈ ગયું છે ખાલી આ એટલું જ બાકી છે ને પત્રોનું બાકી છે ને એક ડિઝાઇન દોરવાનું બાકી છે ને આપણો કાકો નવી વેરાયટી લાવ્યા છે અત્યારે ડિઝાઇન પડાવવાની છે એમ કે આજે આવું જ તો નહીં પેલા લોકાચાર જઈ આવ નટુપામ બધા ના હું માટી વધારે ઉપાડવા નહીં એવું નહીં પતિ જે થોડું એટલે એમ કે આટલી જ છે ને એવું કરે મીત પણ વાસણ ધોવા કાઢ્યો છે આજે બધો નહીં કિચનના રૂમ વાળો જ ખાલી સાફ કરવો છે રોજ તો ફાવ કે ચલો કહેતા ને અમારી એસબી તો માટીનું નાખ્યો છું અને આપણે કીધું પણ આપણે માટી નહીં નાખી આપણો કિચનનો રૂમ મસ્ત એવું સાફ કરી વાસણ બાસણ ધોઈ અને બધું ભરી દઈએ એટલે આપણે છે ને રસોઈ કરતો ફાવ જો કાલના આપણો બાટલો ભરવા જતા કાલ તો પાછા આવ્યા હતા અને અત્યારે જો આપણો છે ને અમારો કાકા છે તેમને ચોકી પર બાટલો લીધો જો અત્યારે ભરાઈને લઈને આવી ગયા છે અને ગાઈસ કહીએ છે બાટલાની સોલ્ટેજ છે પણ 45 દિવસ સુધી ભરી હાલતો નહીં બાકી નિયમ છે બાકી એવું કોઈ નહીં કે સોલ્ટેજ તો જો આપણો બાટલો આવી ગયો છે અત્યારે જો આ બાજુ આપણા પાઇપ ઉતારી કાઢી આજે કારીગર નહીં આવ્યા એટલે એમાં કાકોને લોકાચાર જ્યાં છે એટલે કોમ ચાલુ કરી દઈએ બાકી છે ને ઘણું બધું કોમ પતી ગયું છે આપણે આમ થોડું લેવલ કરી દીધું જોઈએ અમારા બોલને બધું શું કર્યું છે જોઈએ બાકી 2 બાટલા આપણે સેટિંગ કરી દીધું એક અમારા સંજયજી મારા હાળાઈ કરી દીધું તો આપણી સાસરીમાં અને એક આપણે કરી બોલો ગટર સાફ કરી બ્લોક થઈ ગઈ હતી હા હું તો આ શું થયું મને લોકડો કેમિકલ ચપ્પલ પહેરવાના હતા એટલો બાટલો લેવા જતા ગમો ચપ્પલ બાટલો લેવા માટે અમે ચપ્પલ પહેરે નહીં બોલ હું અઢાણો જોતો બોલ રૂગા કામ ચોપડી પર ગમો બહુ કાં ગલ્લા તે છે લાવ્યું તમારું કોમકાજ એવું છે ખાતો તો કાઢે તો સારું કરીને એ બચ્ચા પાર્ટી છો દઈ દીધું એટલે આવીને જતો રે બરોબર સોનલ का दक्ष है हूं नो हां એવું કરી ડીજે આવી તું
હાર હો આવ્યો અમારે તો ડીજે એકડી જુગાઈ છે ને અત્યારમાં બાટલો ભરા જઈએ તો કાટ થઈ ગયા બોલ શું કરું જોઈએ બસ આઠ આહા અલે જેના વિવાહ હોય જેનો લગ્ન હોય આવું કામ કરો આવી મજૂરી કરો પેણી જવાનું પછી શું કરવા બાજુ હું વાત છે સારું કરી તાણ મને જબરું કર્યું ઓહો એ બાકી છે ના હું તો ના મારું કલરવાળા જ મારું આપણે નહીં મારું એ ઉપરનું સીલિંગ થઈ ગયું પણ અભળેનું કોઈ નક્કી નહીં ખબર નહીં મને એ તો વાર ના થાય અને બગડાય ના કશું જો ગાઈ અત્યારે બધું સાફ સફાઈ ચાલે છે હવે શું પડ્યું ઘંટી બંટી બધું અમારે તો હજી બીજા 2 બાટલા બીજા આપણે 4 બાટલા લેવાના 4 બાટલા 2 થયું સેટિંગ એક સંજયજી પણ છે ને એક આપણો રૂગા કાનો પર આવ્યો ના ના હોતી હવે સિમેન્ટ રહ્યું હા જોઈશું હેડો ને વધુ નહીં તો હા કશો વધુ નહીં હેડો જોઈ લેશું તો ચાલો હવે મળીએ ત્યાં પછી આપણા અત્યારે તો પડીને કામકાજ કરીશું હવે કરી દે હા કરી દે તો ગાય જો કાલે છે ને કામ કરતા કરતા જમણનું ખમણ લીધું ના પડે આપણે અને આજે છે ને જો ગાય સેવ મમરા પાપડી અને ચાય કેટલી લાયા નહીં કેટલી લાયા નહીં હા ગોમના સરપંચ આ બના લગનમાં કીધું ડોક્ટર એટલે વધે પાવ ન ભોવાઈ ગયું પાવ આપણે ઘરના સરપંચ બીજા છે ને બધું ભૂખ લાગી પેલા છે ને એસન કર્યો એને જ છે એટલે ઓળખાય રમાબુ નહીં આવી ભૂસા થઈ ગયું એવું જો ગાય ચા બને આવું કાઢી નાખો ડબલ કરો છો ગાય ચા આપણે પીધી હતી ને તો પી ગયા ચામાં તો મજા છે સોજી તુવરની દાળ મગ ઓમો છે બધું કઠોળ છે પેલી કસ્તુરી મેથી ને કાળેંગણોના બીજ ગરમ મસાલો કાશ્મીરી મસાલો ડુંગળી બટાકા લસણ તે આપણે ગોટા રાખ્યા છે પેલા મિક્સ એવું ના પેલા મિક્સ ભજી આવે ને ચટણી સાથે એરા રાખ્યા બટાકા વાળા મરચા વાળા લગનમાં હોય ને અમો 2 વાગે જે પહેણી કે ભૂખ મરી જાય તો ખાવા જે બધું અડધું ઉલી જાય 9 વાગે ખવરે દે એટલે આખો દાડો ખાવા લાગે તો પકાઓ મૂડ ભરવા ના આવે હવારમાં મૂડ ભરવા ના આવે કોક કોઈ હું અહીંથી પહેણવા જો મને મૂડ ભરાઈ દઉં આમથી કાશું નતું ભરાયું તા કાશી નતું આમથી કાશું ભરાયું લે ઉતારાવાળો ખવરાવો હા તો એમ તો કહું તાને પણ ઓહો વરરાજાનું હોય સોડી જ ના હોય એ તો મને નહીં ખબર હા તું એ તો અપ્પા કરે તો હા શું કી તૈયાર કરો ને સીધા ચોરીમ લાવો પછી પહેણ્યા પછી નહીં એ કોમ કરો સવાર મેં વહેલા 4 વાગે ઉઠીને કઈ લેવા દઉં તે વધુ ના આવો હો 3 વાગે બેસન આજ તો ના આવે બેસન નહીં યાર આ બેસન નહીં આવે એવું બાઈક જ નહીં બાઈક રસોડામાં જાય એ તો ભરદી હાલ આજ નેચર રાખો એમ ચલો ખાઈશું વાતો વાતોમાં તો છેટ પોકી ગયો બીવાય થઈ ગયા પણ અમારે ચા તો ઠરી જઈ પી નાખીએ થોડો નાસ્તો કરી લઈએ ચલો ભાઈ જશે ને પટો ફેપ્સી ખાય છે આ કઈ સલે મોમું છે શ્રીજી આવી ફેપ્સી કહો તમે લગાડે ઠંડી ખાય છે બે વાળી 2 વાળી તો પેલી આમ આવતી ને અરે પેલી મેંગો એ મસ્ત આવતી ચોગાઈ એમાં તો રોધવાનું ચાલુ છે હું બનાવ્યું એવું છે સારું સારું સરસ